નર્મદા જિલ્લા પંચાયતની બેઠક ઉપર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સંજય વસાવાને ટિકિટ આપી હતી, એ સંજય વસાવાની આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારની સામે કારમી હાર થઈ છે। સંજય વસાવાનું નામ એટલા માટે ચર્ચામાં છે કે સંજય વસાવા અને ચંપાબેન વસાવા કે જેમણે ડેડિયાપાડાની એટીવીટીની બેઠકની અંદર ચૈતર વસાવાએ કે જે ગ્લાસ મારવાની ઘટના એ સામે આવી હતી, એ ઘટના બાદ ડેડિયાપાડાથી તેમને તડીપાર કરવામાં આવ્યા હતા। એ ઘટના બાદ સંજય વસાવાએ તો ત્યાં સુધી કીધું હતું કે જો ચૈતર વસાવાએ જાહેરમાં માફી માંગે છે અને માફી સંજય વસાવાની નહીં, એ માફી ચંપાબેન વસાવાની માંગવાની વાત કરવામાં આવી હતી। જો એ માફી માંગી હોત તો આ કેસ પરત પણ ખેંચી લેવામાં આવ્યો હોત, પરંતુ એ દરમિયાન ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા કે જેને જાહેરમાં નિવેદન આપતા કહ્યું હતું કે માફી આજે પણ નહીં માંગે અને કાલે પણ નહીં માંગે। ચૈતર વસાવા સામે બાથ ભીડનાર સંજય વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે ત્યાં ઉભા રાખીને એમને ટિકિટ આપી હતી। સંજય વસાવાને જિલ્લા પંચાયતની મંડળા બેઠક પરથી હાર મળી હોવાની વાત મળી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। થોડા સમય પહેલા ચૈતર વસાવા અને સંજય વસાવા જે છે તે બંને વચ્ચે એક બબાલ થઈ હતી અને આ બબાલ ખૂબ મોટું સ્વરૂપ જે છે તે ધારણ કરીને સામે આવી હતી। ત્યારે નર્મદા જિલ્લા પંચાયતના પરિણામોને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ચૈતર વસાવા સામે બાથ ભીડનાર સંજય વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે ત્યાં ઉભા રાખીને એમને ટિકિટ આપી હતી। સંજય વસાવાને જિલ્લા પંચાયતની મંડળા બેઠક પરથી હાર મળી હોવાની વાત મળી રહી છે। જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રમીનાબેન વસાવા જે છે તેઓની જીત થઈ છે। ડેડિયાપાડા એટીબીટીની બેઠકમાં સંજય વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા હતા। ગ્લાસ મારવાની બબાલ બાદ ડેડિયાપાડામાં ચૈતર વસાવાની નો એન્ટ્રી થઈ ગઈ હતી, એટલે કે ઘણા સમયથી ચૈતર વસાવા જે છે તે પોતાના જે વિસ્તારમાં નહોતા જઈ શકતા, કારણ કે તેમના પર ફરિયાદ થઈ, તેમને જેલ પણ જવું પડ્યું હતું। જેલ ગયા બાદ ત્યાં ડેડિયાપાડાના આસપાસના વિસ્તારોમાં શું ચાલી રહ્યું હતું એમને કદાચ ખબર પણ નહીં હોય, પરંતુ જે પ્રમાણે ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચેની જે બબાલ હતી એ બબાલની અસર પક્ષો પર પણ જે છે તે પડતી જોવા મળી રહી હતી। રેલીઓ નીકળી હતી, સમર્થન ક્યાંક થતું હતું, ક્યાંક વિરોધ થતો હતો, પરંતુ એ બધા વચ્ચે સંજય વસાવા જે છે તેમને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી અને સંજય વસાવાની જે બેઠક હતી ત્યાંથી એમની હાર થઈ છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, સંજય વસાવા ખૂબ ચર્ચિત નામ અને એમને ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી મજબૂત રીતે ઉભા રાખ્યા, પરંતુ આમ આદમી પાર્ટીના જે મહિલા ઉમેદવાર હતા તેમની સામે સંજય વસાવા જે છે તે ન ટકી શક્યા। શું કારણ હોઈ શકે? ચૈતર વસાવાએ આ મોટો ખેલ પાડ્યો હોઈ શકે? બિલકુલ ભાવિક, દક્ષિણ ગુજરાતની અંદર સૌથી ચર્ચાતી એ કેટલીક બેઠકોમાંની એક બેઠક હતી નર્મદા જિલ્લા પંચાયતની, જે બેઠક ઉપર સંજય વસાવાએ ચૂંટણી લડી રહ્યા હતા। સંજય વસાવાનું નામ એટલા માટે ચર્ચામાં છે કે સંજય વસાવા અને ચંપાબેન વસાવા કે જેમણે ડેડિયાપાડાની એટીવીટીની બેઠકની અંદર ચૈતર વસાવાએ કે જે ગ્લાસ મારવાની ઘટના એ સામે આવી હતી, એ ઘટના બાદ ડેડિયાપાડાથી તેમને તડીપાર કરવામાં આવ્યા હતા। જામીન તો તેમને મળ્યા હતા, પરંતુ ડેડિયાપાડામાં પ્રવેશબંધી લગાવવામાં આવી હતી। જોકે ઘટના બાદ ચૂંટણીના બરાબર પરિણામના એક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટ તરફથી તેમને રાહત મળી, એટલે કે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં પ્રવેશ કરવા માટેની એ મંજૂરી મળી। જોકે પ્રચાર પ્રસાર પણ ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવાએ નહોતા કરી શક્યા, તેમ છતાંય નર્મદા જિલ્લા પંચાયતની બેઠક ઉપર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સંજય વસાવાને ટિકિટ આપી હતી, એ સંજય વસાવાની આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારની સામે કારમી હાર થઈ છે। આખી ઘટનાની અંદર સંજય વસાવા એટલા માટે ચર્ચાની અંદર રહ્યા કે જ્યાં ડેડિયાપાડાની એટીવીટીની બેઠક ચાલી રહી હતી, એ ચાલેલી બેઠક દરમિયાન જે કાચના ગ્લાસ મારવાની ઘટના આવી, એ ઘટના બાદ સંજય વસાવાએ તો ત્યાં સુધી કીધું હતું કે જો ચૈતર વસાવાએ જાહેરમાં માફી માંગે છે અને માફી સંજય વસાવાની નહીં, એ માફી ચંપાબેન વસાવાની માંગવાની વાત કરવામાં આવી હતી। જો એ માફી માંગી હોત તો આ કેસ પરત પણ ખેંચી લેવામાં આવ્યો હોત,
પરંતુ એ દરમિયાન ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા કે જેને જાહેરમાં નિવેદન આપતા કહ્યું હતું કે માફી આજે પણ નહીં માંગે અને કાલે પણ નહીં માંગે, અને ત્યારબાદથી આ કેસ અને આ કેસની સાથે જોડાયેલા સંજય વસાવા અને ચંપાબેન વસાવાએ ખૂબ ચર્ચાની અંદર રહ્યા અને અંતે ભારતીય જનતા પાર્ટીએ તેમને નર્મદા જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી ટિકિટ આપી હતી. જો કે સંજય વસાવાની તો હાર થઈ છે, પરંતુ નર્મદા જિલ્લા પંચાયત પર પણ ભારતીય જનતા પાર્ટી એ હારી ચૂકી છે અને એ નર્મદા જિલ્લા પંચાયત પર આમ આદમી પાર્ટીનો કબજો એ જોવા મળ્યો છે. ભાવિક, બિલકુલ બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.